हेलो फ्रेंड्स, लास्ट टाइम આપણે ચેપ્ટર નંબર 11 ના 10 એમસીક્યુ કરેલા છે। ચલો નંબર 11 જુઓ ક્વેશ્ચન એમાં કે ત્રણ જુદા જુદા તારાઓ P, Q અને R માંથી આવતા પ્રકાશનું અવલોકન કરવામાં આવે અને P ના વર્ણપટમાં જાંબલી રંગની તીવ્રતા મહત્તમ છે, R ના વર્ણપટમાં લીલા રંગની તીવ્રતા મહત્તમ છે અને Q ના વર્ણપટમાં લાલ રંગની તીવ્રતા મહત્તમ છે। તો જો તેના તાપમાન અનુક્રમે TP, TQ અને TR હોય તો પછી તાપમાન માટે શું કહી શકાય? તો જો અહીંયા આપણે ત્રણ અલગ અલગ તારાઓ કીધા છે P, Q અને R। ઓકે, હવે એવું કીધું છે કે P ના વર્ણપટમાં જાંબલી રંગની તીવ્રતા વધારે છે, એટલે P માટે આપણે જાંબલી રંગ એટલે વાયોલેટ કહીએ તો એની તરંગલંબાઈ બરાબર છે। એ જ પ્રમાણે R માટે આપણને કીધું છે કે લીલા રંગની એટલે કે ગ્રીન કલર કહીએ એની તરંગલંબાઈ, અને Q ના વર્ણપટમાં લાલ રંગની તીવ્રતા વધારે છે એટલે કે લેમ્બડા R। ત્રણ જુદા જુદા તારાઓનું અવલોકન કરતા ત્રણ આપણને જુદા જુદા કલરની તીવ્રતા મહત્તમ મળે છે। હવે જો એના તાપમાન આપણને TP, TQ અને TR આપેલા હોય એટલે કે આનું તાપમાન TP હોય, આનું તાપમાન TQ અને આનું તાપમાન આપણે TR કહીએ તો રિલેશન શું થશે? તો અહીંયા આપણે વિનના સ્થળાંતરના નિયમ મુજબ એવું કહી શકાય કે તાપમાન અને તરંગલંબાઈ હંમેશા એકબીજાના વ્યસ્તમાં હોય। આ વિનનો નિયમ છે, વિનનો સ્થળાંતરનો નિયમ બરાબર ને, કે તાપમાન અને તરંગલંબાઈ હંમેશા એકબીજાના વ્યસ્ત ચલનમાં છે। હવે અહીંયા આ પ્રમાણે જો આપણે જોઈએ તો જાંબલી કલર, લાલ કલર અને ગ્રીન કલર સૌથી વધુ તરંગલંબાઈ કયા કલરની? તો કહી શકાય કે લાલ કલરની તરંગલંબાઈ સૌથી વધારે અને સૌથી ઓછી કઈ? જાંબલી કલરની। એની વચ્ચે ગ્રીન કલર હશે એટલે લખી શકાય કે લેમ્બડા R ગ્રેટર ધેન લેમ્બડા G ગ્રેટર ધેન લેમ્બડા V। હંમેશા જાંબલી કલરની તરંગલંબાઈ સૌથી ઓછી, લાલ કલરની તરંગલંબાઈ સૌથી વધારે। તો જેની તરંગલંબાઈ વધારે એનું તાપમાન ઓછું હશે, એનો મતલબ તાપમાન જો TR માટે કહીએ તો લેસ ધેન TG લેસ ધેન T। અહીંયા હવે આ જે છે એના માટે આપણે કીધું છે તો G જે છે એ હંમેશા R માટે છે, તો અહીંયા એવું કહી શકાય કે ચલો TG અને TV છે। હવે R જે છે એ લાલ કલર શેના માટે છે? તો જે લાલ કલર છે એ તો Q માટે છે બરાબર ને, તો એવું કહી શકાય કે TQ લેસ ધેન ગ્રીન કલર શેના માટે છે? R માટે છે, તો TR લેસ ધેન વાયોલેટ કલર શેના માટે છે? P। તો જે આ Q, P અને R છે એના તાપમાન છે, આ પદાર્થના તાપમાન છે, આ જે છે કલર માટે કહીએ છે બરાબર છે। તો લાલ કલરનું તાપમાન ઓછું હશે પણ લાલ કલર જે છે શેના માટે છે? Q તારા માટે છે, તો Q તારાનું તાપમાન સૌથી ઓછું હશે, એનાથી ઓછું રેડ કલરનું એટલે કે લાલ કલરના તારાનું અને એટલે કે R તારાનું અને એના પછી P બરાબર છે। એટલે આ પ્રમાણે આ લખી શકાય TQ લેસ ધેન TR લેસ ધેન TP। આ P, Q અને R તારાઓ છે જેની તરંગલંબાઈ છે એટલે પ્રમાણે લખી શકાય। ઓકે, ચલો જુઓ નંબર 12। કદ પ્રસરણાંક આલ્ફા v અચળ નથી બરાબર, અને જો એ તાપમાન પર આધાર રાખે તો તાપમાન સાથે આલ્ફા v નો આપણે ફેરફાર જોઈએ છે। તો જો તાપમાન સાથે એનો ફેરફાર આપણે જોઈતો હોય તો ટેક્સ્ટબુક મુજબ એક આલેખ આપેલો છે કે જો આપણે કદ પ્રસરણાંક વિરુદ્ધ તાપમાનનો આલેખ કરીએ તો એ હંમેશા આપણને એક આ પ્રમાણે મળે છે, એટલે કે શરૂઆતમાં તે બદલાય છે
કદ પ્રસરણાંક અચળ નથી, તે તાપમાન સાથે બદલાય છે અને ઊંચા તાપમાને હંમેશા અચળ હોય છે. એટલે આ આલેખ રાખો. બરાબર છે. ચલો નંબર 13 શું કીધું છે 13 ની અંદર કે જ્યારે પાણીનું તાપમાન 0 ડિગ્રી થી 4 ડિગ્રી સુધી વધે ત્યારે પાણીનું શું થશે. એટલે કે તાપમાનમાં આપણે વધારો કરવો છે 0 ડિગ્રી સેલ્સિયસ થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી. તો આપણે પાણીનું અનિયમિત પ્રસરણ ભણી ગયા. હવે જે આપણે અનિયમિત પ્રસરણ કહીએ છીએ કે અનિયમિત પ્રસરણ જે હંમેશા પાણીનું થશે, બીજા એકેયનું થશે નહીં. તો પાણીનું અનિયમિત પ્રસરણ ક્યારે થાય છે? જ્યારે તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસ થી ઘટાડો કરીએ અને 0 ડિગ્રી સેલ્સિયસ કરીએ ત્યારે. એનો મતલબ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થી આપણે ઘટાડીએ ત્યારે જે પાણી છે તેનું કદ વધે છે અને તેની ઘનતા ઘટે છે. બરાબર છે. આને જ કહેવાય કે અનિયમિત પ્રસરણ. તાપમાનના ઘટાડા સાથે તેનો કદમાં વધારો થાય છે. એટલે કે પાણીના જે અણુઓ છે એ ફૂલી જશે, એનું કદ વધી જશે, એટલે કે ઘનતા ઘટી જાય. આપણને આપેલી છે કન્ડિશન તાપમાનનો વધારો. તો જો ઘટાડા સાથે કદમાં વધારો થતો હોય મતલબ આને કહેવાય વિસ્તરણ. તો પછી જો 0 થી 4 ડિગ્રી સેલ્સિયસ કરીએ તો શું થશે? સંકોચન કહેવાય કે નહીં? કે જો તાપમાનનો ઘટાડો કરીએ તો કદ વધતું હોય મતલબ વિસ્તરણ થતું હોય. તો એનાથી ઉલટું 4 ડિગ્રી 0 થી 4 ડિગ્રી તાપમાન કરીએ તો શું થશે? તેના કદનું સંકોચન થશે. આમ પાણી જે છે તેનું સંકોચન થાય છે એવું કહી શકાય. એવું ના બને કે 2 ડિગ્રી સેલ્સિયસ સુધી સંકોચન અથવા તો વિસ્તરણ થાય અને 4 ડિગ્રી સેલ્સિયસ પછી પાછું વિસ્તરણ અથવા તો સંકોચન. એવું પોસિબલ નથી. વિસ્તરણ અથવા તો સંકોચન બસ શું આપેલું છે જોવા. જો 4 થી 0 કરીએ તાપમાન ઘટાડીએ તો અનિયમિત પ્રસરણ છે એટલે વિસ્તરણ થશે. તો પછી 0 થી 4 ડિગ્રીમાં તેનું સંકોચન થશે. નંબર 14 ગ્લિસરીન માટે આપણને કદ પ્રસરણાંક આપેલો છે અને 30 ડિગ્રીનો વધારો કરતા તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે. તો અહીંયા આપણને ઘનતામાં ફેરફાર પૂછેલો છે. આપણી પાસે કદના ફેરફારનું સૂત્ર છે કયું? ડેલ્ટા V gamma V ડેલ્ટા T. એટલે કે ડેલ્ટા V gamma ડેલ્ટા T થશે. બરાબર છે. તો આ થયો કદમાં થતો આંશિક ફેરફાર. હવે કદનો આંશિક ફેરફાર અને ઘનતાનો આંશિક ફેરફાર હંમેશા વિરુદ્ધ હોય. જો કદમાં વધારો થતો હોય તો ઘનતામાં ઘટાડો થશે અને કદમાં ઘટાડો તો ઘનતામાં વધારો. હંમેશા એકબીજાનો વ્યસ્ત હોય. શું કામ? ઘનતા એટલે દળ ભાગ્યા કદ. જો આ વિસ્તરણ થશે તો આ ઘટી જશે. તો કદનો જે ફેરફાર છે, હવે જો અહીંયાથી આપણે એને ત્રુટિ મુજબ ફેરફાર લઈએ તો દળ તો અચળ હોય. તો ડેલ્ટા ρ ρ શું કહી શકાય? તો ડેલ્ટા ρ ρ આ તો અચળ છે તેનો ફેરફાર થશે ને. ગુણાકાર કે ભાગાકાર હોય હંમેશા સરખું રહેશે એટલે થઈ જશે ડેલ્ટા V V, પરંતુ ઋણ નિશાની સાથે. અહીંયા ઋણ નિશાની શું દર્શાવે? જો કદમાં વધારો તો ઘનતામાં ઘટાડો થશે એટલે કે ઓપોઝિટ થશે. બરાબર ને? તો અહીંયા આપણને કીધું છે કે તાપમાનનો વધારો કરીએ. જો તાપમાનનો વધારો થતો હોય તો કદમાં વધારો થશે તો ઘનતામાં ઘટાડો થશે એટલે ઋણ નિશાની આપણે મૂકીએ. બાકીનું સમીકરણ તો શું થશે? માઈનસ gamma ડેલ્ટા T. ઓકે ચલો તો હવે એની કિંમતો મૂકીએ આપણે. ડેલ્ટા ρ ઇઝ ઇક્વલ ટુ માઈનસ gamma એટલે 49 10⁻⁻5 ઇન્ટુ 30. તાપમાનનો ફેરફાર ડિગ્રી સેલ્સિયસ કેલ્વિનમાં તો સરખો. આ ભલે કેલ્વિનમાં આપેલું છે અને આ ડિગ્રી સેલ્સિયસ પણ ફેરફાર છે એટલે ચાલે. ચલો તો હવે અહીંયા આ જે એક 0 છે અહીંયા આપી દે એટલે -4 થઈ જશે. તો 49 * 3 શું થશે?
ઘનતાનો જે ફેરફાર છે એ -147 10⁻⁴ બરાબર છે કે એક 0 આપણે અહીંયા કેન્સલ કરી દઈએ તો આ લખી શકાય -1.47 10⁻², લગભગ 1.5 10⁻², પણ માઈનસ નિશાની દર્શાવશે ઘનતામાં ઘટાડો, કદમાં વધારો તો ઘનતામાં ઘટાડો થશે. ચલો નંબર 15. બે જુદા જુદા પદાર્થમાંથી બનાવેલા બે સળિયાના રેખીય પ્રશ્નાંક આપણને આપેલા છે, આલ્ફા 1 અને આલ્ફા 2, અને એના યંગ મોડ્યુલસ આપેલા છે, જે બંને દિવાલ વચ્ચે જડિત કરેલ છે. બંને સળિયાને એવી રીતે ગરમ કરીએ કે જેથી બંનેનું તાપમાન સમાન પ્રમાણમાં વધે, અને આલ્ફા 1 આલ્ફા 2 નો ગુણોત્તર આપેલો છે, આલ્ફા 1 આલ્ફા 2 is 2/3. તો બંને સળિયામાં જો પ્રતિબળ સમાન ઉદ્ભવતું હોય તો આપણે જોઈએ છે y1/y2 નો ગુણોત્તર. જો અહીંયા આપણને કીધું છે કે સમાન પ્રતિબળ ઉદ્ભવે, બરાબર. હવે યંગ મોડ્યુલસ નો ગુણોત્તર જોઈએ છે, યંગ મોડ્યુલસ હંમેશા પ્રતિબળ અપન વિકૃતિ થશે. તો વિકૃતિનું જો મૂલ્ય લઈ લઈએ આપણે તો સમાન પ્રતિબળ છે એના પરથી મળી જશે. તો હવે વિકૃતિ માટે આપણી પાસે સમીકરણ છે ડેલ્ટા L આલ્ફા L ડેલ્ટા T છે ને. બે જુદા જુદા પદાર્થો છે એટલે કે એના રેખીય પ્રસરણાંક તો જુદા જુદા થવાના આપેલા છે, આલ્ફા 1 અને આલ્ફા 2, અને એવી રીતે ગરમ કરીએ છીએ કે જેથી બંનેનું તાપમાન સમાન પ્રમાણમાં વધે, એટલે કે ડેલ્ટા L આલ્ફા ડેલ્ટા T, જેમાં આ તો સમાન છે. ઓકે, ચલો હવે આપણે યંગ મોડ્યુલસ માટે કરીએ તો બંનેમાં આપણે કહીએ છીએ કે પ્રતિબળ સમાન છે. તો યંગ મોડ્યુલસ પહેલા યાદ કરો કે હંમેશા પ્રતિબળ અપન વિકૃતિ હોય. પ્રતિબળનો સિમ્બોલ સિગ્મા, વિકૃતિ માટે આપણે એપ્સિલોન કહીએ છીએ. તો પ્રતિબળ સમાન માટે આ રીતે લખી શકાય y * એપ્સિલોન, બરાબર છે. તો ચલો હવે અહીંયા આપણે એવું કરીએ કે સિગ્મા 1 સિગ્મા 2 બંનેમાં પ્રતિબળ સમાન હોય તો આ પ્રમાણે લખી શકાય. ચલો હવે જો પ્રતિબળનું મૂલ્ય સમાન હોય તો એવું કહીએ આપણે કે y1 એપ્સિલોન 1 અને y2 એપ્સિલોન 2. આપણે જોઈએ છે y1 અને y2 તો એપ્સિલોન, તો આ જ એપ્સિલોન કહી શકાય ને વિકૃતિ, જેને કહીએ આપણે આલ્ફા 1 અને ડેલ્ટા T તો સમાન છે, y2 આલ્ફા 2 ડેલ્ટા T આ તો કેન્સલ. તો પછી y1 y2 શું કહી શકાય? આલ્ફા 2 આલ્ફા 1. હવે આલ્ફા 1 આલ્ફા 2 તો આપેલા છે, તો આલ્ફા 2 આલ્ફા 1 થઈ જશે 3/2 છે ને, ઈઝી. ચલો નંબર 16 શું કીધું છે? એક એલ્યુમિનિયમ અને બીજો સ્ટીલ, સળિયાની લંબાઈ L1 અને L2 છે. એક સાથે કુલ લંબાઈ L1 + L2 બને તે રીતે જોડેલ છે, એક પછી એક સળિયાને રાખેલા છે. એલ્યુમિનિયમ અને સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક આલ્ફા A અને આલ્ફા S છે. એલ્યુમિનિયમ માટે A કીધું છે, સ્ટીલ માટે S. જો બંનેના તાપમાન T ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરીએ એટલે બંનેમાં તાપમાનનો વધારો સમાન કીધું છે. તો લંબાઈનો વધારો બંનેમાં સમાન હોય તો L1 અને L1 + L2 નો ગુણોત્તર કેટલો? જો અહીંયા આપણે તાપમાનનો વધારો સમાન છે સાથે લંબાઈનો વધારો પણ સમાન કીધું છે, એટલે કે બંનેમાં ડેલ્ટા L પણ સમાન કીધા છે. તો ચલો ડેલ્ટા L સમાન કીધા છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. બંનેમાં લંબાઈનો કીધું છે કે લંબાઈનો વધારો સમાન હોય તો એનો મતલબ ડેલ્ટા L એલ્યુમિનિયમ માટે A લખીએ is equal to ડેલ્ટા L સ્ટીલ માટે S લખીએ તો બંનેમાં સમાન છે. ચલો અહીંયા આ કહી શકાય આલ્ફા L ડેલ્ટા T, પણ એલ્યુમિનિયમ માટે તો એલ્યુમિનિયમ માટે આલ્ફા A કીધું છે પણ લંબાઈ 1 કીધી છે. એલ્યુમિનિયમ માટે L1 કીધું છે. ડેલ્ટા T is equal to આલ્ફા સ્ટીલ માટે લંબાઈ 2 કીધી છે
અને સમાન વધારો છે એટલે આ તો કેન્સલ. આપણે શું જોઈએ છે L1 અને L1 + L2 નો ગુણોત્તર. તો પછી આપણે L1 + L2 નો ગુણોત્તર લઈ શકાય. તો જો L1 + L2 કરીએ તો આલ્ફા s upon આલ્ફા a થશે કે નહીં? બોલો ક્લિયર? હવે અહીંયા નીચે આપણે કરવું છે L1 + L2. તો કહીએ છેદમાં યોગ લેતા. છેદમાં યોગ લેતા મતલબ L1 upon L1 + L2 કરીએ એટલે L1 આપણે છેદમાં એડ કરીએ તો આલ્ફા s એડ કરવો પડશે એટલે થશે આલ્ફા s upon આલ્ફા a + આલ્ફા s. ઓકે, આ પ્રમાણેનો ઓપ્શન ચૂઝ કરી શકાય. ક્લિયર? કે અહીંયા આપણે લંબાઈનો વધારો સમાન કીધો છે તો સમીકરણ છે એમાં તાપમાનનો વધારો સમાન છે તો આ પ્રમાણે લખી શકાય. ક્લિયર? ચલો હવે એના પછી ઇન્ટરેસ્ટિંગ નંબર 17 જુઓ શું કીધું છે. સમાન દળ ધરાવતા ત્રણ પ્રવાહી A, B અને C ના તાપમાન અનુક્રમે 12 ડિગ્રી સેલ્સિયસ અને 19 ડિગ્રી સેલ્સિયસ અને 28 ડિગ્રી સેલ્સિયસ. A અને B નું મિશ્રણ કરીએ તો તાપમાન 16 ડિગ્રી બને છે. B અને C નું મિશ્રણ કરવામાં આવે તો 23 થાય છે. તો A અને C ને મિશ્રણ કરીએ તો તાપમાન કેટલું થશે? ચલો ત્રણેયના દળ સમાન છે એટલે 17 ની અંદર જ્યાં પણ દળ આવતું હશે એવું કહી શકાય કે સમાન છે. પછી A, B અને C ના તાપમાન કીધા કે આ 12 ડિગ્રી સેલ્સિયસ 19 ડિગ્રી સેલ્સિયસ અને 28 ડિગ્રી સેલ્સિયસ. હવે A અને B નું મિશ્રણ કરીએ તો તાપમાન 16 ડિગ્રી બને છે. હવે A અને B ને મિક્સ કરીએ અને તાપમાન થાય છે 16 ડિગ્રી સેલ્સિયસ મતલબ A ના તાપમાનમાં વધારો થશે અને B ના તાપમાનમાં ઘટાડો થશે. બરાબર છે? ત્યારે જે કાંઈ પણ આપણે કેલોરીમેટ્રીનો સિદ્ધાંત ગણીએ તો કેલોરીમેટ્રીના A અને B ના આપણે મિશ્રણ કરીએ એટલે શું થશે? B દ્વારા જેટલી ઉષ્મા ગુમાવાશે એટલી A દ્વારા મેળવાશે. આ થયો આપણો કેલોરીમેટ્રીનો સિદ્ધાંત. કેલોરીમેટ્રીના સિદ્ધાંતમાં એ જ છે કે જ્યારે કોઈ પણ ઊંચા તાપમાન ધરાવતા પદાર્થને બીજામાં મૂકવામાં આવે અથવા તો સંપર્કમાં લાવવામાં આવે તો શું થશે? હંમેશા ઊંચાથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થશે. ક્યાં સુધી? તો કે બંનેના તાપમાન સમાન ન થાય ત્યાં સુધી. બરાબર છે? તો અહીંયા પણ આપણે દાખલાઓમાં પણ કીધું છે કે જ્યારે આપણે કહીએ કે ઊંચા તાપમાન ધરાવતો ગોળો હોય એને પાણીમાં મૂકી દઈએ તો ગોળા દ્વારા ઉષ્મા ગુમાવાય એટલી પાણી દ્વારા કેલોરીમેટ્રી દ્વારા મેળવાશે. તો એ જ થયો કેલોરીમેટ્રીનો સિદ્ધાંત. તો હંમેશા કેલોરીમેટ્રીનો સિદ્ધાંત યાદ રાખો. આપણે કહીએ કેલોરીમેટ્રીના સિદ્ધાંત મુજબ ગુમાવાતી ઉષ્મા મેળવાતી ઉષ્મા હંમેશા એક હશે. આપણે એમ કહીએ કે મેળવાતી ઉષ્મા ગુમાવાતી ઉષ્મા. ઊંચો તાપમાન વાળું ગુમાવશે, નીચું તાપમાન વાળું મેળવશે. બરાબર છે? અને ઉષ્માનું જે સૂત્ર છે આપણે હંમેશા ms ડેલ્ટા t લઈએ છીએ. તો ઉષ્મા તો સમાન છે. ચલો સમાન દળ આપેલું છે બંને બાજુથી દળ બી કેન્સલ થઈ જશે. ચલો s આપણે ઉષ્મા મેળવશે કોણ? A. તો એના માટે આપણે SA લખીએ. હવે તાપમાનનો ફેરફાર તો તાપમાનનો ફેરફાર એટલે 16 - 12 અહીંયા ઉષ્મા ગુમાવશે કોણ? B. તો એના માટેની આપણે વિશેષ ઉષ્માધારિતા SB લખીએ અને તાપમાનનો ફેરફાર તો કેટલું થશે? 19 - 16. તો અહીંયા આ થઈ જશે 4 અને SB આ થશે 3. એનો મતલબ SA/SB લખીએ તો 3/4 કહી શકાય. બરોબર છે? આ એક કન્ડિશન આપણને મળે. ક્લિયર? સમજાય છે? ફરી વખત જ્યારે પણ આ રીતે મિશ્રણ કરવાનું કીધું હોય અને અંતિમ તાપમાન હોય તો મિશ્રણમાં કોઈ પણનું તાપમાન જુદું જુદું હશે એટલે એક ઉષ્મા ગુમાવે બીજું ઉષ્મા મેળવે એ હંમેશા સમાન થઈ જશે. બસ ખાલી તાપમાનનો તફાવત લેવાનો. તો આ 4 થશે 12 ને 4 16 અને આ 3 થશે 16 ને 3 થશે. એક આપણને ઉષ્માધારિતાનો ગુણોત્તર મળશે. ચલો એવું સેકન્ડ કન્ડિશન
શું કીધું છે? જો B અને C ને મિશ્રણ કરવામાં આવે તો તાપમાન 23 થાય, એટલે આનું અને આનું મિશ્રણ કરીએ તો 23 કીધું છે. આ જ વસ્તુ આ જે છે હવે ઉષ્મા મેળવશે અને આ ગુમાવશે. એનો મતલબ અહીંયા જો હવે આપણે બીજી કન્ડિશન માટે કહીએ તો SB આના તાપમાનનો તફાવત કેટલો થશે? તો 19 ને 4 23 થશે ને. અને આના માટે C લખીએ તો એ ગુમાવે છે, કેટલું થશે? 5. 23 ને 5 28. તો આ થશે SB SC is equal to 5/4. Clear? SB SC is equal to 5/4 થશે. ઇક્વેશન નંબર 2. ચલો હવે શું કીધું છે? A અને C ને મિશ્રણ કરવામાં આવે તો, એટલે આ બંનેનું મિશ્રણ કરીએ તો તાપમાન કેટલું? તો એવું કહી શકાય કે A તાપમાન મેળવે એટલે A ઉષ્મા મેળવશે અને C ઉષ્મા ગુમાવે. બરાબર ને? તો A મેળવશે મતલબ એનું તાપમાન વધી જશે, 12 માંથી કંઈક તો વધશે ને. ચલો તો એના માટે આપણે કહીએ SA અને તાપમાનનો જો તફાવત હંમેશા આપણે ધન લઈએ આના માટે શું કહી શકાય? T - 12. જેમ અહીંયા આપણે 16 - 12 લીધું, આનું તાપમાન વધી જશે એ જોઈએ છે આપણે. T - 12 is equal to C માટે કહીએ તો SC, દળ તો સમાન જ છે. હવે એનું તાપમાન 28 થી તો ઘટી જવાનું ને, મતલબ 28 - T. સમજાય છે શું કર્યું? અને SA/SC is equal to 28 - T T - 12. તો હવે SA અને SC તો આપેલા નહીં આપણને, એના માટે તો આ બે વસ્તુ આપેલી છે. જો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ 1 અને 2 નો, એનો મતલબ SA/SB SB/SC. આનો જો આપણે ગુણાકાર કરીએ તો ડાબી બાજુનો ગુણાકાર કરીએ તો શું થાય? તો જુઓ SB તો ઉપર નીચેથી કેન્સલ થશે. સમજાય છે? SASB into SBSC is equal to ડાબી બાજુનો ગુણાકાર એટલે કે જમણી બાજુનો ગુણાકાર. તો SB તો કેન્સલ, SA/SC કેટલા થશે? 15/16. ક્લિયર? તો SA/SC આપણને ઇનડાયરેક્ટ સ્વરૂપે આપેલા જ છે 15/16. તો આ થશે 28 - T અને T - 12. હવે ક્રોસ ગુણાકાર કરવાનો ફક્ત. આને આપણે આ બાજુ લઈ જઈએ તો 15 T - 12 is equal to 16 28 - T. હવે આનો ગુણાકાર કરો અને તાપમાન મેળવો. કેલ્ક્યુલેશન મેં કરેલી છે, તમારે થોડી કેલ્ક્યુલેશન કરો. આ 20.2 ડિગ્રી સેલ્સિયસ જેટલું મળશે. બરાબર છે? એની કેલ્ક્યુલેશન એક વખત કરી લેવી. બસ અહીંયા આટલું સમજવાનું છે કે કેલોરીમેટરનો સિદ્ધાંત એટલે જે આપણે મિશ્રણ કરીએ એક ઉષ્મા ગુમાવશે બીજું મેળવશે, હંમેશા સમાન. બસ એની વિશિષ્ટ ઉષ્માધારિતા બે કન્ડિશન પરથી આપણને એક વધારાની કન્ડિશન મળી શકે, જે અહીંયા ઉપયોગ કરીએ એટલે તાપમાન મળી જશે. ઓકે, ચલો નંબર 18. શું કીધું છે આપણને? 18 ની અંદર ઓરડાના તાપમાનથી પાણીનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરવા માટે T1 સમય માટે ઉષ્મા આપવી પડે છે. હવે સમાન દળ અને સમાન તાપમાન એટલે ઓરડાના તાપમાન ધરાવતા રઈનું તેલ છે એને 40 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવા માટે T2 સમય માટે ઉષ્મા આપવી પડે. તો શું હોય? તો આપણે ભણી ગયા છીએ કે પાણી કરતા તેલ છે એની ઉષ્મા વાહકતા વધારે હોય. જેની ઉષ્મા વાહકતા વધારે એ ઝડપથી ગરમ થઈ જશે. મતલબ પાણી કરતા રઈનું તેલ જે છે ઝડપથી ગરમ કરશે એટલે કે તેનો સમયગાળો ઓછો લાગશે. એટલે શું કહી શકાય? T2 less than T1. બરાબર છે? અથવા તો T1 greater than T2. ક્લિયર? બંને ઓપ્શન થઈ શકે.
એવું પણ કહી શકાય કે T1 > T2 પાણી કરતા તેલની ઉષ્માવાહકતા વધારે હોય, જેની ઉષ્માવાહકતા વધારે તેનું તાપમાન ઝડપથી વધી જશે એટલે સમય ઓછો લાગશે. T2 > T1. ક્લિયર? ચાલો નંબર 19. 100 ગ્રામ તાંબાનું તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા આપવાનું કીધું છે. હવે જો 50 ગ્રામ પાણીને સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે તો તાપમાનમાં કેટલો વધારો થશે? બંનેની વિશેષ ઉષ્માધારિતા આપેલી છે. તો ચલો એકની ઉષ્મા આપણે ગણી લઈએ. એટલે કે તાંબા માટે કેલ્ક્યુલેશન કરીએ. Q = ms delta T. બરાબર ને? દળ કેટલું? 100 ગ્રામ. હવે જુઓ એની વિશેષ ઉષ્માધારિતા છે જૂલ પર કેજી કેલ્વિન. દળ છે એને આપણે કિલોગ્રામમાં ફેરવવું પડશે. તો 0.1 થઈ જશે. આ તો 400 આપેલા જ છે અને તાપમાનનો ફેરફાર કેટલો? 21 ડિગ્રી સેલ્સિયસ. એટલે 21 જ કહી શકાય. તો Q = જો આપણે 0.1 ને ખાલી એક 0 કેન્સલ કરીએ તો આ થશે 40 અને 21. આને આમને જ રાખીએ જૂલ. ઓકે, હવે આ જ ઉષ્મા આપવાની છે કોને? પાણીને. કેટલું દળ છે? 50 ગ્રામ. તો એનું દળ થઈ જશે 0.05. તો એના તાપમાનનો વધારો. એટલે હવે જે આપણે ગણીએ પાણીમાં Q = ms delta T. તાપમાનનો વધારો જોઈએ છે તો Q/ms. Q કેટલું? જે આ છે h. દળ 0.05 કહી શકાય કે નહીં? અને વિશેષ ઉષ્માધારિતા કેટલી કીધી છે? 4200. ઓકે, તો જો અહીંયા આપણે 5/100 લખીએ એટલે આ તો 0 કેન્સલ થઈ જશે. એનો મતલબ તાપમાનનો જે વધારો છે એ આના માટે 40, 21, 5 અને 42 લખી શકાય. તો હવે ઈઝી થઈ જશે. આ 2 બરાબર. તો અહીંયા કહી શકાય 20. તો આ થઈ જશે 4. मतलब 4 डिग्री सेल्सियस अथवा तो केल्विन में लखी शकाय. आज आंसर ने આપણે 4 કેલ્વિન તાપમાનનો વધારો કેટલો પણ થશે. ક્લિયર? ચલો નંબર 20. ઓકે, શું કીધું છે? વાતાવરણના દબાણે પાણી જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. જો દબાણમાં ઘટાડો કરવામાં આવે તો શું થાય? તો આપણે થિયરીમાં ભણી ગયા દબાણમાં વધારો કરીએ તો પાણીનું ઉત્કલન બિંદુ વધે છે. તો જો દબાણનો ઘટાડો કરીએ તો ઉત્કલન બિંદુ ઘટી જશે એટલે કે તે નીચા તાપમાને ઉકળશે. ક્લિયર છે? કે જો આપણે દબાણ ઘટાડીએ તો દબાણ ઘટાડતા ઉત્કલન બિંદુ જે છે એ ઘટે છે. એનો મતલબ નીચા તાપમાને પાણી ઉકળવા લાગશે. બોલો ક્લિયર? કરી દેવાનું એટલે સુધી કમ્પ્લીટ.